જય હિન્દ મિત્રો, શેર બજારે 2023માં ઊંચાઈના નવા શિખરો પાર કર્યા છે. સેન્સેક્સે 72,470 અને નિફ્ટીએ 21,801નું લેવલ પાર કર્યું છે. આશા રાખીએ કે 2024નું વર્ષ પણ આપણા માટે એ જ રીતે સારું જાય. તો એ સાથે આપણે આજના વિષયને શરૂઆત કરીએ. આજનો આપણો ટૉપિક છે ઇન્ડિયા VIX. શેર બજારમાં જે લોકો કામ કરતા હશે એ લોકોને આ વિશે ખબર હશે, પણ જે લોકો ખાસ કરીને ટ્રેડર્સ હશે એ લોકોને તો આ વિશે માહિતી હશે. તો પણ હું તમારા માટે આ માહિતી લઈને આવ્યો છું. તો ઇન્ડિયા VIX શું છે? તો ઇન્ડિયા VIX એક વોલેટિલિટી ઇન્ડેક્સ છે. વોલેટિલિટી ઇન્ડેક્સનો મતલબ એ કે આ ફિયર અને ગ્રીડનું પેરામીટર છે. એના પરથી તમને ખબર પડે કે શેર બજારમાં આગામી સમયમાં કેટલી વોલેટિલિટી આવી શકે છે. જો ઇન્ડિયા VIX 13થી 14ની આજુબાજુ હોય તો તમારે એમાં એવું એક્સપેક્ટ કરી શકાય કે એ સેફ ઝોન કહી શકાય. એનો મતલબ એ નહીં કે તેજી થશે કે મંદી થશે, આ પર્સન્ટેજની વાત કરું છું. એટલી મૂવમેન્ટ શેર બજારમાં આવી શકે છે, મતલબ નિફ્ટીમાં. જેમ એ ઉપરની સાઈડ મૂવમેન્ટ કરે 15 છે, 15ની ઉપર, તો એમાં વોલેટિલિટી વધતી જાય છે. લાસ્ટ ટાઈમનો મેક્સિમમ તમને VIX કહીશ તો કોરોના જ્યારે ઇન્ડિયામાં આવ્યો, દુનિયામાં પણ જ્યારે આવ્યો, ત્યારે ઇન્ડિયા VIXનું લેવલ 80ની ઉપર હતું. એની સાથે તમને 2023માં સ્ટાર્ટિંગમાં એટલે એક યર પહેલાં ઓલમોસ્ટ એનું લેવલ હતું 13.5. આજે એનું લેવલ છે 14.5. 2022માં એનું લેવલ હતું 22. 2021માં એનું લેવલ હતું 25. 2020 અને 2019માં એનું લેવલ હતું 17. તો જેમ જેમ એ લેવલ ઉપર હોય, 15ની ઉપર હોય, તો એની વોલેટિલિટી વધતી જાય અને ઓપ્શન્સના પ્રીમિયમ વધતા જાય છે. અને જેમ જેમ ઓપ્શન્સના પ્રીમિયમ વધે એમ બજારમાં જોખમ વધતું જાય. તો આના રિલેટેડ એવું ના જજ કરી શકાય કે તેજી આવશે કે મંદી આવશે. આ એક પેરામીટર છે. મતલબ આજના સમયે 14.5નો VIX છે, તો એવું એક્સપેક્ટ કરી શકાય કે 14.5%ની મૂવમેન્ટ ઉપરની સાઈડ અથવા નીચેની સાઈડ આવી શકે છે. તો આ હતું ઇન્ડિયા VIX વિશેની માહિતી. આવા વધારે વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, વંદે માતરમ.